એક શિક્ષકે વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો કે જો તમારી પાસે 86,400 રૂપિયા હોય અને કોઈ તમારી પાસેથી 100 રૂપિયા ઝૂંટવી જાય તો તમે 100 રૂપિયા મેળવવા માટે એની પાછળ દોટ મૂકશો કે બાકીના 86,300 રૂપિયા બચાવવાનો પ્રયત્ન કરશો? ત્યારે એક વિદ્યાર્થીએ હસીને કહ્યું કે સાહેબ, 100 રૂપિયા માટે કઈ આટલા બધા રૂપિયા દાવ પર લગાવાય? કોણ દોડે એની પાછળ? ત્યારે શિક્ષકે બહુ સરસ વાત કરી કે બસ આ જ વાત આપણે આપણા રોજિંદા જીવનમાં ભૂલી જઈએ છીએ. કુદરત આપણને રોજની 86,400 સેકન્ડની અનમોલ મૂડી આપે છે. એમાંથી કોઈ વ્યક્તિ આવી અને આપણા 100 સેકન્ડ બગાડે, જેમ કે કોઈ આપણી પર ગુસ્સો કરી જાય, કોઈ નારાજ થઈ જાય કે ક્યારેક કોઈક બે વેણ કડવા કહી જાય, અને આપણે એ 100 સેકન્ડની પાછળ આપણી બાકીની આખી 86,300 સેકન્ડ ચિંતા કરવામાં, અફસોસ કરવામાં અને કદાચ એ જ વેણ કડવા મનમાં રાખવામાં વેડફી નાખીએ છીએ. મિત્રો, જીવનમાં દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો. કોઈના 100 સેકન્ડના ગુસ્સા માટે આપણી બાકીની હજારો સેકન્ડની શાંતિ શા માટે આપણે દાવ પર લગાવીએ? એ 100 સેકન્ડની વાતને ત્યાં જ છોડી દેતા શીખવું પડશે. જે ક્ષણ ગઈ એને ભૂલી જઈએ અને બાકીના સમયને ખૂબ વાલથી સાચવીને જીવનને મંગલમય બનાવીએ.